જય સ્વામિનારાયણ. કેમ છો બધા? એટલે આનું આ બેબીનું આધાર કાર્ડ ક્યાંનું છે? એ સુરતમાં કઢાયું. તો એનું તમે લેવા કે તમારું લેવા? એમનું છે. બાપુ હેલી ને તારું નામ? આજે એક સુરતથી દીકરીનું એડમિશન લેવા આવ્યા છે. હેલી નામ છે. એની મમ્મી ઓફ થઈ ગયા ને કેટલા વર્ષ થયા? એની વાવી તો આ 1.5 વર્ષની હતી મરી ગઈ. કેટલા? 1.5 વર્ષ. 1.5 વર્ષની. અચ્છા, એટલે કેટલા વર્ષની થઈ? વાસમાં કોણ કેટલા થયા? 12 વર્ષ થયા ને? એને ખબર છે જે એના 12 વર્ષ થયા એમ તારે કાંઈ? કેમ ખબર? એટલે 10 વર્ષ થયા ટૂંકમાં. એની મમ્મી ઓફ થઈ ગયા ને 10 વર્ષ થયા. તમે મોટી કરી. સારું કહેવાય. એનું આધાર કાર્ડ જો તો સુરતનું છે કે એટલે અમારા ગામનું. ઘરનું હશે ને? બે છે? ના, એક જ હશે આધાર કાર્ડ. તાર ગામ જ કરાવ્યું હશે. હા, નેની હતી ને એનું આધાર કાર્ડ કાઢેલું હતું. એટલે ઘેર જ કઢાવ્યું. એટલે ગામડાનું જ છે ને પ્રોપર? હા. હા એમ. એના દાદા દાદી લઈને આવ્યા છે. અને તારું નામ શું? હે? હેલી. તારું નામ? અને કેટલામાં ધોરણમાં? 5માં. પછી તારે અહીં ભણવું છે? આમ વહી જાઉં સેજ? અહીં ભણવું છે? હા, કે હે? તને ગમશે અહીંયા? ગમશે એમ ને? તો ભણ તારે શું બનવું છે ભણી? આગળ નહીં, પણ ત્યારે કાંઈ આમ ધ્યેય તો હોય ને. આપણે ભણતા હોય ને ત્યારે જ એવું નક્કી કરવાનું કે આપણે શું બનવું છે. શું બનવું છે? એમ થવું ડૉક્ટર બનવું, વકીલ બનવું, પોલીસ બનવું, જજ બનવું, આઈપીએસ બનવું, શું બનવું? ટીચર બનવું. ટીચર બનવું છે? સરસ. બીજાને ભણાવવા છે? હે, એવું એવું આપણે નક્કી કરવાનું ભણતા હોય ને ત્યારે. કોઈ આપણા ભણતા હોય ને આપણે ભણવામાં જ ધ્યાન આપવાનું કે મારે તો ટીચર બનવું છે, તો ઇંગ્લિશના બનવું, ગણિતના બનવું, જે વિષય આપણને વધારે ગમતો હોય ને એમાં વધારે ધ્યાન આપવાનું. હો, ભણવાનું. પછી અહીંયા બા દાદા મળવા બહુ નહીં આવે તો ચાલશે? ગમશે? હે, મહિને એકવાર મળવા આવવા દેવાનું. ગમશે ને? એલી. એલી કાં તને? આનંદની એલી. પછી તમે આમ એવું કોઈ ફોર્સ કાંઈ ઘરમાં રાજી ખુશીથી જ મૂકો છો ને? હા, રાજુ. હા એમ. હા. આ જગ્યા જોવા જ મોકલ્યો તો આમ. અમે મોકલી હા, જોઈ લેજો બધું. અને પછી તમે હા. કહેજો. તમારું આધાર કાર્ડ ને નામ ને બધું તો લખી લીધું છે. અને ભલે અમારો આ આશ્રમ એના માટે જ છે કે જેને મમ્મી નથી, પપ્પા નથી, કે કોઈ મમ્મી પપ્પા વગરની દીકરી એકદમ અનાથ છે અને સ્લમ છે કે એની પરિસ્થિતિ, એના માટે જ આશ્રમ છે. બીજી હોય તોય કહેજો તમને. હા, હા. અમારો તમે ધ્યેય એમાં જ ઈ જ બચો છે. કે એની મમ્મીના હા એની એમ. તમે આમ બચો. નાના નાના વાંધો નથી. અને એ તો અહીંયા અમે બધા મમ્મી જ છીએ ને કા? હા. એમ. એને એવું લાગશે નહીં, અહીંથી જવું નહીં ગમે. તાર વેકેશન પડે એટલે આવતી રહેજે પછી. હો, હમણાં ચોથા મહિનાનું વેકેશન પડે ને પછી અહીંયા આવતી રહેજે. હો, એક્ઝામ દેવાની છે ને? કેટલી તારીખે એક્ઝામ છે? 30 તારીખે એક્ઝામ છે. આ ચોથા મહિનાની? ચોથા મહિનાની ત્રીજા મહિનામાંથી 30 તારીખે શરૂ થશે. 30 તારીખ શરૂ થાય. પછી પૂરી ક્યારે થાય? 10 તારીખે પૂરી થશે. કેટલી તારીખે? હવે નક્કી નથી ખબર કે 10 તારીખે પૂરી થશે. પછી વેકેશન પડે ને પછી 8 દિવસ બાદ દાદારે રહીને પછી આવજે. હો, એ રિઝલ્ટ આવી જાય ને પછી રિઝલ્ટ લઈને જ આવવાનું, ધક્કા નહીં. હા. હો, સલ્ટીન રિઝલ્ટ બે સાથે લઈને આવવાનું. હો, બધાને જય સ્વામિનારાયણ કહી દે. જય સ્વામિનારાયણ. ચાલો, અમારે આજે એલીબેનનું એડમિશન આવ્યું છે. અને તમારી આસપાસ એવી દીકરીઓ હોય તો ચોક્કસ કહેજો. આપણો આશ્રમ એટલા માટે જ છે કે
આવી બધી દીકરીઓને ખૂબ ભણી ગણી અને એના ધ્યેય સુધી પહોંચાડી અને એના પગભર એને નીડર બનાવી છે, જેથી કરીને સમાજમાં ક્યાંય પણ એને દુઃખ સુખ આવે તો એનો સામનો કરી શકે. ભણવાની સાથે સાથે એને સંસ્કૃતિ પણ શીખવાડવાની છે. એકલું ભણવાનું નહીં, આપણા આશ્રમનો એ ધ્યેય છે. તો મારો નંબર છે 9817 19 9 19 17 19 9 23, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. આપણું એડ્રેસ છે આશ્રમનું, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ, અને આશાનું હરિદ્વાર. અને 6 થી 12 ધોરણ દીકરીઓ માટે. તો તમારા આસપાસ હોય તો ખાસ જણાવજો, કેમ કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે. કાલે એક ભાઈનો ફોન આવ્યો હતો બરોડાથી કે બેન મારે બેબીને મૂકવી છે, એટલે મેં કીધું તમારી આવક શું છે એમ. તો કે અમે નોકરી કરી છું ને. મેં કીધું વરસનું કેટલું? તો કે વરસનું 6 લાખ કમાવું. મેં કીધું તો ભાઈ એના માટે આશ્રમ નથી, કેમ કે જેની ખાસ જરૂર છે ને એના માટે આશ્રમ છે. એટલે એ એક ખાસ નોંધ લેજો કે જેની પરિસ્થિતિ નબળી છે અને નથી ભણાવી શકે એમ, કોઈ બિઝનેસ ધંધા એના બંધ છે, જેથી કરીને ઘરમાન ચાલે છે, આ એના માટે આશ્રમ છે. અને ખાસ તો કોઈને મમ્મી નથી, પપ્પા નથી ને એકદમ સ્લમ છે ને, જેની પરિસ્થિતિ વીક છે એના માટે છે. એટલે ખાસ એ બધાને જણાવજો અને ચોક્કસ મુલાકાત લેજો. હજી એકવાર કહું, નંબર નોટ કરી લેજો 9817 19 9 23, 9817 19 9 23. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.